નમસ્કાર મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1। શેરે પંજાબની ઉપાધિ કયા નેતાને મળેલ છે? તો શેરે પંજાબની ઉપાધિ લાલા લજપત રાયને મળેલ છે। ઓપ્શન એ આપણો સાચો રહેશે। શેરે પંજાબની ઉપાધિ લાલા લજપત રાયને મળેલ છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલા પરગણાની જાગીર મળી હતી? તો પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઓપ્શન એ 24 પરગણાની જાગીર મળી હતી। આપણો એ સાચો રહેશે। 24 પરગણાની જાગીર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળી હતી પ્લાસીના યુદ્ધ વખતે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કોંગ્રેસે પોતાના કયા વાર્ષિક અધિવેશનમાં પ્રથમવાર ભારતીય રજવાડાઓ પ્રતિ પોતાની નીતિ ઘોષિત કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે ઓપ્શન એ, નાગપુર અધિવેશન વખતે। નાગપુર અધિવેશન વખતે કોંગ્રેસે પોતાના વાર્ષિક અધિવેશનમાં પ્રથમવાર ભારતીય રજવાડાઓ પ્રતિ પોતાની નીતિ ઘોષિત કરી હતી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। રાજપૂતાનાના ગુર્જરોની રાજધાની કઈ હતી? તો રાજપૂતાના ગુર્જરોની રાજધાની ભિંદમાલ હતી। ઓપ્શન સી આપણો સાચો રહેશે। રાજપૂતાનાના ગુર્જરોની રાજધાની ભિંદમાલ હતી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। સુલતાન અહમદ શાહે ગુજરાતમાં વાંટાની પ્રથા દાખલ કરી હતી તે કઈ બાબતને સ્પર્શતી હતી? તો સુલતાન અહમદ શાહે ગુજરાતમાં જે વાંટાની પ્રથા દાખલ કરી હતી તે જજિયા વેરાને સ્પર્શતી હતી। કયા વેરાને? જજિયા વેરાને સ્પર્શ કરતી હતી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ઉડતી કટારની ઉપમા કોને મળી છે? તો ઉડતી કટારની ઉપમા તેજસને મળી છે। કોને મળી છે? તેજસને મળી છે। ઉડતી કટારની ઉપમા કોને મળી છે? તેજસને મળી છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે? પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું કાર્ય કરે છે હેવી વોટર। જે પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય છે કે ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। રિંગવર્મ રોગ શેના વડે થાય છે? તો રિંગવર્મ રોગ ફૂગ વડે થાય છે। રિંગવર્મ રોગ શેના વડે થાય છે? તો ફૂગ વડે થાય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં વર્તમાન સ્લાઇડથી આગળની સ્લાઇડનો સ્લાઇડ શો કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? પ્રશ્ન ફરીથી વાંચીએ તો માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં વર્તમાન સ્લાઇડથી આગળની સ્લાઇડનો સ્લાઇડ શો કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, શિફ્ટ પ્લસ F5નો ઉપયોગ થાય છે। વર્તમાન સ્લાઇડથી આગળની સ્લાઇડનો સ્લાઇડ શો કરવા માટે શિફ્ટ પ્લસ F5નો ઉપયોગ થાય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોની ચૂંટણીની જોગવાઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 243 કે અનુચ્છેદ 243 કેમાં પંચાયતોની ચૂંટણીની જોગવાઈ છે। વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।